હેલો ફેમિલી, કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. જો અત્યારે હું રેડી થતો હતો ને તો ખુશી કે આ શર્ટ તમે ન પહેરતા, આ શર્ટ તમને નથી સારો લાગતો, પણ મેં પરાઈને પહેરો. કીધું મારે છે ને આજે આ જ શર્ટ પહેરવો છે. કીધું કેવો લાગે આ શર્ટ તમે તો મને જણાવજો કે આ શર્ટ નથી સારો લાગતો તો ન પહેરું. પછી ના નથી સારો લાગતો. હજી માનશે તો નહીં હજો. નહીં તો તમે કેવા પાકા ખબર ઊંઝા થયા નો પહેરવો એટલે પહેરવા જ છે ખબર. ઓલી કીધું એટલે એવું નથી તે કીધું એટલે આજે મને ઈચ્છા હતી કે આ શર્ટ પહેરવાની એટલે કાઈ એવું નથી. એવું જ ખબર હે કે આ શર્ટ કેવો છે ને ભીહો ભી થાય હો. કાઈ ભીઓ કાઈ આમાં હું ભીઓ ભી થાય કેજો તું કેજો. આ દું મે નથી મારે એકદમ મુસ્લિમ છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માન શર્ટ પહેરો તોય માન શર્ટ નથી પહેરો, અસર ચડી ગયો છે. માન નથી પહેરો લે. મને ઈ જ કહું હવે તમે ઓવરસાઇઝ પહેરો ને એટલે તમને હે ને આ શર્ટ નથી હાલ. એટલે ખુશી કે હવે તમે વધારે પડતા ઓવરસાઇઝ લગભગ કપડા મારા ઓવરસાઇઝ હોય છે, તો આ એક સ્લિમ શર્ટ છે. આવા અમુક બે થોડાક શર્ટ છે કા કેટલા છે 3-4 હશે. આ 3-4 શર્ટ એવા છે તો આ તો કે ઈ નો પહેરો કે મેં કીધું પણ ઈ પહેરવા છે. મેં કીધું મારે પહેરો બીજું શું માને નહીં બાયડીનું શું કરવાનું પછી. કાઈ નહીં, બાયડીનું અસલ માની, બાયડીનું બધું માની. માનતા નથી. હા જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. મમ્મી બેઠા બેઠા દાંત કાઢે કહે છે બે લાભ કરે કરવા દિયો. હા, આપણે શાંતિથી બેહવાનું એ કાંઈ માથા કૂટ જ નહીં. એ વાત સાચી હો. જેને જે લાભ કરવી એ કર્યા કરે કા બે માણા કર્યા કરે. ઈ તમે તમારી રીતે તમારું કરતા હોય. આજે છે ને એક બહુ મોટી ખુશખબરી છે હા. કે આરસીવ ની ચેનલમાં છે ને 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. અરે વાહ રે વાહ, સરસ સરસ. મને નથી ખબર, મેં નથી જોયું. તે અત્યારે જોયું. થોડા બાકી હતા પણ અત્યારે જોયું ને તો એકદમ 10,000 કમ્પ્લીટ થઈ ગયા છે. હા. હવે આપણે ગીવ અવે ની જે વાત કરી હતી ને આપણે કરશું ગીવ અવે, પણ હમણાં નહીં, આપણે ફરીને આવીને પછી. કારણ કે અત્યારે છે ને ફરવા જવાનું છે ને તો ઘણું બધું એક્સ્ટ્રા અમારે કામ કરવું પડશે કે 10 દિવસની સમથિંગ ટ્રીપ થઈ જાય અમારી. તો એના માટે અમારે છે ને અમારું રીલ ને એવું બધું સ્ટોક કરીને જવું જોઈશે. ઓલી વખતે નહોતું થયું પણ આ વખતે તો કરવું જોઈશે, કારણ કે 10 દિવસ તો અપલોડિંગ બંધ રહે, નહીં ચાલે એમ. નહીં ચાલે, બરાબર. મમ્મી કેટલા ખુશ, આરસીવ ના 10,000 કમ્પ્લીટ થઈ ગયા. ખુશ તો હોય જ ને બેટા. હા. મૂડી કરતા વ્યાજ વાળું વ્યાજ ને આવે તો મને ન ગમે. એ વાત સાચી. વ્યાજ ને ઓલું બધું આવ્યું હોય તો 10,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. જેને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એ બધાને થેન્ક યુ. થેન્ક યુ સો મચ. અને જેને નથી કરી ને સબસ્ક્રાઇબ કરી નાખો. લિટલ ફોન કોમેન્ટમાં પિન કરી દેશે આઈડી, અને સર્ચ મારશો ને તોય આવી જશે. અને આરસીવ માં હવે વ્લોગ આવશે, કઈ ટાઈપ ના આવશે ને તમે એમ જ જોઈ લેજો. એમાં જોઈ લેજો. હું આજે બહુ ખુશ છું કે આજે મને એમ હતું રાતે થઈ જશે, પણ અત્યારે થયા. સરસ સરસ થઈ ગયા ને કમ્પ્લીટ. એક પડાવ પાર થઈ. હારું ને પણ હારું સુઈ ગયો છે. હારું છૂટો આરામ રે. આ એ મોજ મસ્તીમાં એમાં એવું હતું આજે છે ને થોડુંક એને હું આમ તેમ શેડ્યુલિંગ કરી નાખ્યું, પણ અત્યારે સુઈ ગયો ફાઇનલી. ખુશી અહીંયા હે ને વાળ હુકા ધાબા ઉપર આવી, પણ એની આંખો તો ખુલતી નથી. ખુશી હું કામ આવતી હશે ધાબા ઉપર? મને ચશ્મા પહેરીને આવવાની જરૂર હતી હો. તો તું ચશ્મા પહેર કે નો પહેર, હું વચ્ચે રહું. લે હવે ખુલશે આંખો. ઓહો હો હો. જોયું? ઓહો. હા, હું હંમેશા તારા સપોર્ટમાં જ છું. આમ થેન્ક યુ. આમ ખાઈ જાવ. જો આ કેવું પટ્ટું છે એમ જો તો. આ શું જોયું? ઓલા વિમાન દેખાય ને આર્ય વિમાન ગયા હોય ને એવું હોય? હા એવું હોય. તે નથી જોયું કોઈ દી? ના. લે તે વિમાન નથી જોયા મોરબીમાં? ખું એમ નો કે વિમાન જોયા જોઈ બધા. તે જોતી ઓલાનું લાગે છે. હા ખુશી વિમાન જાતા આમ હુતા રાઈતે એમ લબક જબક થતો હોય ને જાતું હોય ઉપરથી. અત્યારે તો પ્લેન નું કાઈ એવું વધારે એક્સાઇટમેન્ટ ન હોય. નાના હતા ત્યારે બહુ. નાના હતા ને ત્યારે તો બહુ વધારે હતું પ્લેન નું. પ્લેન જાય ને તો ગાંડા થઈ જાય, શેરીમ ભેગા થઈ જાય. જો પ્લેન જાય છે, હેલિકોપ્ટર નીકળું તો તમે એવું કરતા શેરીમ ભેગા થતા? અરે કેટલાય નીકળ ભેગા થતા. બહુ જ કારણ કે નાના હતા ત્યારે એવું બધું એ જાય. જો ઓલો કેસ ક્યાં જાય? અરે આ બાજુ છે. વેધર સરસ છે એકદમ મસ્ત. વાદળા ને આ પવન, મસ્તીનો પવન છે. જો મેં કીધું છે ને થોડાક છે ને તડકામાં થોડાક વાળ સુકાય ને તો બહુ સારું એમ. આપણે હેર ડ્રાયર ને મારીને એના કરતા જે નેચરલ તડકામાં સુકાય ને તો સારું. લાવ ને હું તડકો લઈ આવ, નકર નીચે તડકો હાવ આવે જ નહીં એમ. અહીંયા આપણે તો હાવ એટલે હાવ નહીં, બાલ્કનીમાં આવે. એ ક્યારે આવે ખબર? ઉનાળામાં એકદમ ભરપૂર ઉનાળો આવી જશે ને થોડીક વાર આવશે તડકો. ખુશી બસ બાકી હાવ નથી આવતો. હાવ તડકો નથી. ઉપર આવી થારું પણ ટાઈમ ન હોય એટલે બધું જાય. પણ અત્યારે એમ થયું ઈચ્છા થાય હાલો જાય. હા. અને ખુશી આપણે ગઈકાલે ઓલી વાત ન કરી લગનવાળી, એમાં આજે કોમેન્ટ આવી હતી કે 15,000 નહીં 50,000 લીધા હતા.
એવું હતું હા એ તો ખાસ ખબર નહીં અમે જોયું હતું. અમે તો ન્યૂઝમાં જોયું હતું એટલે ન્યૂઝમાં તો એમ કહેતા હતા 15 એટલે કા હા આપણે ન્યૂઝમાં જોયું હતું એટલે કહેતા હતા. એક ક્વેશ્ચનનો જવાબ મારે જોઈએ હે. હા અમે આપણે ચોટીલાની વાત કરી ને ત્યારે ચોટીલામાં કીધું હતું કે ચોટીલામાં છે ને જે ઉપર ચડવાનું છે ને એમાં રોપવે છે તો ઈ તો રોપવે નથી. રોપવે બનાવવાનો પ્લાન અહીંયા હાલતો તો પણ એ હજી નથી ઓલું થાય એમ. હા તો અહીંયા રોપવે નથી તો અમને ખ્યાલ છે એમ ના. કોમેન્ટ હતી જ વળી મેં કીધું કઈ બઈનું ના એમને પછી ઓલું નહીં યાદ હોય કે એમાં વચ્ચે બહુ વાત આવેલી હતી કે અહીંયા બનવાનું છે બનવાનું છે નથી, બને બનવાનું જ પણ અહીંયા બને એમ જ નથી. અને પછી બીજી વસ્તુ એ હતી કે એક બે કોમેન્ટ એવી હતી કે ચોટીલા નીચે માતાજીનું મંદિર છે. મઢ છે. હા એ મને નથી ખબર કારણ કે અમે ગયા ને ત્યારે તમે ઉપર જ ગયા હતા એમ. ઓકે બસ મોસ્ટ ઓફ જાય એ બધા ઉપર જ દર્શન કરવા જઈએ આવે. હા જાય તો પછી ઉપર જ જવાનું હોય ને એમ. કાઈ નહીં હાલો ડીજે ભાગી હવે. થોડીક વાર અહીંયા રહી ધાબા ઉપર ને પછી જાય નીચે. આરસીવની ચેનલમાં કાલે એક વ્લોગ આવશે. નાનકડો એવો વ્લોગ બનાવ્યો છે, જોઈજો તમને મજા આવશે. અમે કંઈક નવી રીતે પ્રેઝન્ટ કરવાની ઓલું કર્યું છે તો એ ટાઈપનું તમને મજા આવે છે કે નહીં તમને જરૂર જણાવજો. આરસીવની ચેનલને જેને સબસ્ક્રાઈબ નથી કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ જોઈને અમને કોમેન્ટ જરૂર કરજો કે તમને એ વસ્તુ ગમી કે ન ગમી. બરાબર ખુશી? બરોબર લે શું થયું? હા બરોબર અછી આવી ને અછી આવશે હવે એવો હશે એવો હશે એવો હશે. કાનુ કાનુ. એ મારો કાન્યો કાનિયો એ નટખટ, કાનિયા નટખટ. નટખટ કાનિયો. હું ઊભી થવા જ જાતી હતી પણ આ એને ખોળામાં એને હોવું છે તમે હાલો ઉઠો 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 પાછો ઉઠો. હું જોવેશ પપ્પા હામ પપ્પાને શર્ટ હારો નથી લાગતો ને હવે જાઓ જાઓ બે મમ્મી દીકરો. નથી માંટા દીકા બરાબર ને. આરસીવની ચેનલમાં નવું આવશે તો બધાને મજા આવે કે નહીં કોમેન્ટ જરૂર કરજો. જોઈ આવજો તમને કેવું લાગે. અમારું આ તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે મુંજાતા નહીં પણ એમાં થોડુંક યુનિક છે એમાં બધી આરસીવ ની જ વસ્તુ આવશે અમારી નહીં આવે. આરસીવ ની જે શું કહેવાય જે આપણે બધું કેર like કરી ઈ હા. બધું આવશે જે ડેઈલી આખો રૂટીન. Daily આવશે. ઉકાતો હોય આખા દિવસમાં બધું ઈ. મતલબ આવી જશે એમાં. હા કારું થોડાક નવા બ્લોગ આવશે મજા આવશે તમને બધાને. હા શોર્ટ્સ તો તમે જોવો જ છો વ્લોગ એ ટાઈપના જ આવશે. સરસ ડેલી સરસ. રૂટીન છે ને આરસીવ ને બધું આવશે ને આરસીવ ફરવા જશે ને એ કજિયા કેવા કરે ઈ બધું એમાં આવશે. કજિયા તો હોય જ કે થોડા થોડા કજિયા હું અત્યારે ન કરું તો હું મોટો થઈને થોડોક કરું પપ્પા જેવડો થાવ ત્યારે. અત્યારે જ કરવાના હોય ને બેટા. હા હાલે એને હે ને હવે ખવડાવવો પડશે હરખી રીતે. હવે નીંદર આવે અને કે નીની આવી ગઈ હવે. હું ને ખુશી અત્યારે વાત કરતા હતા ને તો ખુશી એક એવી વાત કીધી ને તો હસવું આવે ક્યારનું. ખુશી એ ને એક ડાન્સ સ્ટેપ કીધો એ ડાન્સ સ્ટેપ જોઈને ને મને હસવું જ આવે. ખુશી કર તો બતાવ તો. તમારી કરો ને તમારે ખબર ને મેં ડાન્સ નું કીધું તું કે આપણે આરસીવ નો બર્થડે આવે ને ત્યારે આપણે મતલબ 1 વર્ષનો થઈ જાય ને ત્યારે આપણે સેલિબ્રેટ કરશું ત્યારે તમે ડાન્સ કરજો આપણે બે કરશું તો કે ના મને નો આવડે. બે હા હું હે ને નક્કી કરે કે આશીષ તમે હે ને ડાન્સ કરજો કે મારી હારે ને પાછા મમ્મીને મનાવે. ઓય મમ્મી ઓલા આશીષને કહીજો ને કે ડાન્સ કરે તો મમ્મી પાછા મને કહે આશીષ ડાન્સ કરજે સારું લાગે કપલ ડાન્સ કરજો. હું તમને ડાન્સ શીખડાવું તો ડાન્સ તમે જે સ્ટેપ કરો ને એ હું તમને બતાવું. આ સે ઓલું કયું ગીત ગાય આશીષ? હા ચંદા હે તું મેરા સૂરજ. હા ઈ મને આવડશે અસલ. ઈ મને અસલ આવડશે. ઈ હારું માટે કરીશ. ચંદા હે તું મેરા સૂરજ હે તું. અમે કઈ રીતે કરતા મારી બાજુ કરજો મેં કેમેરો ફેરવો બરાબર. હું નાની હતી ને ડાન્સ પર રહી છે લાસીસ ને હું અત્યારે સ્ટેપ કરી દીધી. આમ જો સૂરજ ડૂબા હે જાણો ને એટલે આમ ડૂબાડી મને એટલું હસવાનું અત્યારે સ્ટેપ નું આમ સૂરજ ડૂબા હે યાર ઓલું ગીત હે ને દો ઘટના સે કે મારો એક જ સ્ટેપ યાદ નથી બીજો કઈ ડાન્સ પર આટલું યાદ હે. તું રહેતી આમ સ્કૂલમાં ને એમાં ડાન્સ માં ને બહુ એટલે બહુ જ રહેતી મને મસ્ત ડાન્સ આવડે. અરે વાહ ખુશીને સરસ ડાન્સ આવડે. મને કોઈ કેક ડાન્સ કરવાનો હું તો કહી દઉં દૂરથી નમસ્કાર મને એક બતાવો નહીં ડાન્સમાં. બાકી મને ઓલા ગણપતિ વિસર્જનમાં જે ડાન્સ કરે ને એ બહુ મસ્તીનો ડાન્સ આવડે. એ તો એકદમ ઈ સૌથી સારો મારો ડાન્સ આવડે મને. ઈ બહુ નાચ્યો એવી રીતે ગણપતિ વિસર્જનમાં ખુશી. ખબર ઈ તો પણ તમે મારી યાર ઓલો કપલ ડાન્સ કરો યાર. કરીશ તારી એ ઈચ્છા પૂરી કરીશ. ક્યાંથી જોઈ હવે ઈ કેટલા જન્મમાં? ના આ જન્મમાં પૂરી કરી દઈશ ચિંતા ન કરતી. ઓકે હાલો જોઈએ હવે હાલો બહાર જઈએ હવે. હા ત્યારે અમે બારે આવ્યા હતા તો આશીષને પાણીપુરી ખાવી હતી તો આશીષ પાણીપુરી વાળા આવીને થોડી મગજમારી થઈ ગઈ અમારી. આશીષ ગરમ થઈ ગયા અત્યારે ફૂલે ફૂલ
એમાં થયું એવું કે આશીષે પાણીપુરી ખાધી થોડીક અને ઓલાએ હે ને 2-3 પ્લેટ ચડાવીને એને એમ કે આશીષને ખબર નહીં હોય કારણ કે આશીષનું ધ્યાન મોબાઈલમાં હતું અને હું ભાઈએ ફોનમાં વાત કરતી હતી એટલે ડાયરેક્ટ 3-4 પ્લેટના ડબલ કરી દઈ દીધી. આશીષ કે તું સમજે શું એ કે મેં જવા દ્યો ને આશીષ હાલ જા થાય એવું એ ભાઈ આપને એને ચોટલી વાળા સમજતા હાલ કાંઈ નહીં એવું થયા કરે સંસાર હે હા બધું આયલા કરે માણસને બસ આ જ કરવું હે હાલ એ આયલા કરે એવું કોઈને ઓલ પછી ઓલ ન કરે ખોટું હાલ એવું કાંઈ આપણે ક્યાં કોઈનું ઓલું કરી પણ જે વસ્તુ આપણી યાર એક્સપિરિયન્સ થાય એ વસ્તુ આપણે ઓબ્વિયસલી બધાને શેર તો કરવાના જ છીએ અને આપણે એક પ્લેટ ખાધી કે પ્લેટની કિંમત ન હોય તો તમને બધાને ખબર હે પણ કોઈ પણ હોય અમારી જગ્યાએ કોઈ બીજા હોય તો શું આવી રીતના નહીં કરાય એમ નહીં સારું એમ કઈ વાંધો ચાલો આપણે નીકળી આગળ. અત્યારે આવ્યા છીએ પાછા બટકાવા કેમ કે અત્યારે ખાવા આવ્યા છીએ પાછો ગોલો. આ વખતે ટેસ્ટ કરી પછી પાછા રિવ્યૂ આપી. આ વખતે પહેલાંથી નથી કેવું કે સારો થયો નથી ટેસ્ટ કરી પછી ને એક કોમેન્ટ હતી ખુશી કે તમે એને આપણે લુન્સી કોઈ પારસી હોસ્પિટલની અમે એને ગોલા ખાવા જઈજો તો અમે અહીંયા ખાવા જઈએ આવ્યા અહીંયા બટકાઈ આવ્યા. હજી લગીન હારો ગોલો હાથમાં જ નથી આવતો. આપણે એક જગ્યાએ ખાઈ અહીંયા આશીષ તો રાત પડતા હતા હા પણ મેં કીધું હાલો ને ટ્રાય કરવા દો ને મેં ટ્રાય તો કરી હાલો ને બટકાવા તો દિયો. અલગ અલગ જાઓ આ વખતે મને વિશ્વાસ છે સારો આવશે ગોલો મસ્ત બનાવશે ભાઈ જો હમણાં તમે ઓકે જોઈ મેં કીધું ગોલો ખાવો હે મારે અત્યારે પણ સારો ગોલાની મગજમારી બહુ આવી નવસારીમાં ગોલા તો બહુ આવેલા આપણે બેન હાલ કચ્છ જઈશું ને ત્યારે દાબેલી ને એવું બધું થાય છે એ બાજુ સૌરાષ્ટ્રમાં બધે કચ્છમાં દાબેલી ને એનું સાચું એક બધાએ કીધું કે મોહનલાલની દાબેલી ખાઈજો તો શ્યોરલી મોહનલાલની દાબેલી ખાધા વગર પાછી નું આવું ને કચ્છ જઈને દાબેલી ખાધા વગર થોડા પાછા આવી. હા આશીષ તો જાપટ છે પણ હું ટેસ્ટ કરું હું તો જાપટી છો દાબેલી આપને જ ભાવે. મને બીજું શેરડીનો રસ ને બધું મસ્ત આવી છે એ બાજુ સૌરાષ્ટ્રમાં તો બધું હોય જ ને આશીષ. કચ્છની ખારે કઈ બહુ મસ્ત આવે. પછી બધાએ કીધું કચ્છની ટેટી લેતા આવજો ટેટી બહુ મસ્ત આવશે. કેરી આવી ગઈ છે કે કચ્છમાં તો કેરી લેતા આવજો. તો જાય જોઈ કેરી આવી ગઈ છે કે નથી આવી તો એ પ્રમાણે લેતા આવશું આઈ રે. એક ફ્રેન્ડશિપ તમારે થઈ રહેવું થાય નહીં આ તો ખાલી આમ સાઈડ ઉપર અહીંયા રહી જાય ને. બીજું ફ્રેન્ચ ફ્રાઈસ મગાવી છે અને ગોલો કા હાલો ભાઈ નાસ્તો કરવા બે છે ને અમે કામ કરતા હતા તો બધું અમારું કામ એટલું બધું વધારે પડતું થઈ ગયું હતું ને તો આશીષ ને મગજમાં લાગી ગઈ એમ મને છે ને હવે મગજમાં શું પેટમાં લાગી શું ખાવા જાવ છે નાસ્તો કરવો હોય મને કે હાલતું યાર મને ઘડી લઈ આવી કેમ બધું કામ બતાવીશ ને ત્યાં વાગી જાય 3:30 જેવું રાતે થઈ જાય છે થોડુંક શું હોય માઇન્ડને થોડુંક ફ્રીલી આપણે જોઈને એમ એટલે પછી આવી ગયા બારે એટલે હમણાં જઈએ હવે ઘરે ફટાફટ ખાઈ લે ને એટલે આશીષનું કેવું એમ જ છે કે આપણે અત્યારે છે ને બધું કામ બધું પતાવી દઈ તો શું વાંધો ન આવે કારણ કે પછી છે ને આનું ને વેક્સિન મુકાવીને ત્યારે એને થોડુંક બધી ફીવર આ તેવું આવે તો આપણે એને વધારે આપણે એને ધ્યાન દેવું પડે તો આપણું એટલું કાંઈ બીજું કામ ન થાય અને પાછા મમ્મીને એ જવાના છે તો ત્યારે શું હોય મમ્મી હોય તો વળી આરુને રાખી લે તો અમે વળી કામે કરી લે તો એ નહીં થાય એટલે હે ને અત્યારે બધું સ્ટોક કરી લે કારણ કે મમ્મીની આવશે ને પછી તો ડાયરેક્ટ બેગ પેકિંગ ને એ બધું આવી જશે કારણ કે પછી નીકળવાનું થઈ જશે એટલા માટે ને અત્યારે થોડુંક જાગીને કરી લઈને તો સારું પડે શું કેવું આશીષ બરાબર જ છે. હા અને જો પ્રાઇસ આવી ગઈ છે આપણી હા અત્યારે કામ ખેંચી લઈ ગયું અત્યારે એટલે વધારે ક્યારના બપોરના હે બધું શૂટનું ને એનું શેડ્યુલ ચાલુ હતું પૈતું ને કીધું હાલ થોડીક વાર પેટ ભરી આવે મજા આવશે. હાલો બધા ખાવા ગોલો દેખાવમાં તો મસ્ત રૂડો રૂપાળો હે ડુંગર જેવો કેમ રૂડો રૂપાળો જ છે ગોલો સારો બનાવ્યો એ તો ખાઈને પછી ખબર પડે આપણો પછી એને આપણે શું થાય ખબર એક ચમચી ખાઈને હારો હારો પછી છેલ્લે અંદર કઈ એવું હા એટલે જ કહું અંદર માલ કેટલો નીકળે એ પ્રમાણે જોવાનું ખરેખર હારો ખાઈ પછી રિવ્યુ આપું એ પહેલા જ નહીં આપવું આ વખતે જોરદાર ગોલો હતો હે મસ્ત અત્યાર સુધીના જેટલા ગોલા ખાધા ને એમાંથી બેસ્ટ ગોલો હતો જો અમે આ જગ્યાએ આવ્યા અહીંયા પણ મસ્ત ગોલો બનાવ્યો હે એક્ઝેક્ટ એડ્રેસ તમને કહી દઉં આપણે આશાપુરી સર્કલ પર હે ને
આ બાજુ મોટા બાગ બાજુ આવશો ને થોડોક જ આગળ છે. હમ. દુકાનનું નામ છે કિસ્મત આઈસ બોલા. મસ્ત ભાઈ, આપણને મોજ આવી ગઈ, મોજ આવવી જોઈએ. મજા આવે ને અમે કહી દે કે અમે આ જગ્યાએ ખાતો હતો તમને મજા આવી. મસ્ત ગોળો હતો આશીષ. હે પછી બહુ મસ્ત હતો. અત્યાર સુધીનો ખાધો એમાંથી સારામાં સારો હતો. આશીષ તો વાઈટ કોઈ ચાટવા જતો હતો, મેં તો રેવા દીધું આશીષ આપણે બહાર થી. આમ કરે ચાટી જાય. આશીષ બસ મજા. હાલો કરે જાય. જમીને ફ્રી થઈ ગયા ને બધું કામે પતી ગયું ને બીજું બધું થોડુંક શેડ્યુલિંગ હતું ને કામનું એ પતાવી દીધું ને અચાનક ઈચ્છા થઈ મમ્મીને કીધું કે મમ્મી હે ને સુખડી બનાવી દે, આજે સુખડી ખાવી છે. તો મમ્મી જો અત્યારે સુખડી બનાવી દે મને. હું ને સુખડી. આ તો ગુંતરે સરસ સરસ હાલો બનાવી નાખો. ઈમાં લોટ શેકી મસ્ત સુખડી બનાવી દો. મને ઘણી વાર ઈચ્છા થાય હો વારે ઘડીએ સુખડી ખાવાની. મમ્મી દર વખતે એને ઈચ્છા થાય ને ત્યારે કહું ને મમ્મી ફટાફટ બનાવી દે ને સુખડી એવી વસ્તુ મને હે ને ગરમ ગરમ જ મજા આવે કા મમ્મી. હું જ્યારે ઈચ્છા થાય ને ત્યારે થોડીક બનાવડાવું ને થોડીક ખાઈ લઉં, એક નાનકડી ડીશ જેવી. ને ખુશી જો આરસી આરામથી હૂતો હે હજી ને ખુશી અહીંયા કામ પતાવે. ખુરશી નહીં ખુશી. ખુરશી શું કરે એ ખુરશી? કામ કરવું શું કરું બીજું? ખુરશી બેઠી બેઠી કામ કરે. બગાડો નામ નામ કાંઈ ફરક પડે ખબર હે ને? કાંઈ તારું નામ બગડે એમ નથી. નામ ખાલી શબ્દોથી નથી હોતું ખબર હે ને? ઓકે બરોબર સાચી વાત હે. નામ છે ને હાલો કેટલું કામ બાકી હે? ઘણુંય બાકી છે. તો પતાવો. બતાવું છું જો તે ફટાફટી હાલે જ છે, બધું કામ હાલે છે. અત્યારે ખુશીનો વારો હે કામ પતાવવાનો. મેં કીધું કે હું પછી મારા હાથમાં પછી લેપટોપ લઉં, કીધું કે હું પછી પતાવ. કીધું તું પતાવી દે તારું જેટલું એડિટિંગ કરવાનું ને પછી મારો વારો. બરાબર ને ખુશી? એક કઈ થાય ને ખુશી, એક લેપટોપ જ લઈ લેવું હે. ના ના હો, 2 લાખ રૂપિયાના લેપટોપ લેવા થાય છે. ખાલી નીકળાવતા એક ઓછું પડે છે. એવા તો આપણે 15 લઈને તો 15 ઓછા પડે. એ વાત સાચી હો. વરી કોઈને બે એક આમાં વસ્તુ શીખવી છે. કલર કરેક્શન જે કઈ આમ તેમ હોય ને તો ઈ મારે થોડું ઘણું શીખવાનું છે. એટલે હું ઈ શીખી લઉં તો તમારી એ ઈઝી પડી જાય. ઓકે ખુશી ને કલર કરેક્શન ને ઈ બધી થોડુંક હજી ઓછું ફાવે એટલે ઈ બધું તો હું જ મોસ્ટ ઓફ હેન્ડલ કરી લઉં કલર કરેક્શન નું ને એવું. એટલે ખુશી ઈ ન કરે. ધીમે ધીમે કીધું ખુશી તું એકદમ ફ્રી થઈ જઈશ ને તેથી હું તને એ શીખડાવી દઈશ તો એને મજા આવે ને. ઘણી વાર હું બિઝી હોય તો ઈ કામ કરી નાખે. એટલે ધીમે ધીમે શીખે હે પણ એ બધું ધીમે ધીમે થોડોક આગળ જઈશે ને હજી વધશે ને એમ એને આવડતું જઈશે. એને ધગસ છે પણ ટાઈમ નથી મળતો હરખો એવો બેહવાનો કે હું એને શીખડાવી શકું ને એ મારી બાજુ બેહીને શીખી શકે એવો ટાઈમ નથી મળતો. હાલો સુખડી ખાવા બધાય ગરમા ગરમ. અમારો વિડીયો તમને ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને જોવાનું તો ભૂલતા જ નહીં. અને કાલે બધાય પહોંચી જાજો. હા પહોંચી જાજો ને. હલો બધા ચણા ખાવા, ચણા શેકવા. હા બાનું રાતનું કામ છે જો. તો બધાને બાય બાય. બાય બાય.